દેખાય છે એ રસ્તેથી આપણે અહીંયા અંદર જવાનું છે. લાલબાગ બ્રિજથી આ બાજુ કીર્તિસ્તંભ જવાના રસ્તે આવ્યા. સામે અહીંયા તમે દરગાહ જોવા મળશે. આ એ દરગાહવાળા રોડેથી આપણે અહીંયા સીધા આગળ જવાનું છે. આ સામે પોલો ગ્રાઉન્ડ તરફ જવાનો રસ્તો છે. આપણે એ રસ્તેથી સીધા આગળ વધી રહ્યા છીએ. આપણે આ બકરાવાડી વાળા રોડે સીધા આગળ જતા આશાપુરી માતાજીનું મંદિર આવ્યું. તેનાથી થોડું આગળ જતા અહીંયા સામે શ્રી વિશ્વ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાજીનું મંદિર આવેલું છે. તમને દર્શન કરાવું. જય ગણપતિ. શ્રી વિશ્વ સિદ્ધિ વિનાયક ગણપતિજી મંદિર. આપણે અહીંયાથી હવે થોડાક આગળ જઈશું. વિશ્વ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા. ત્યાંથી આ બાજુમાં જય શ્રી અંબે માતાજીનું મંદિર છે. આપણે આ જ રોડે હવે અહીંયા 4 રસ્તા પડશે. આ 4 રસ્તાથી આપણે ડાબી બાજુ જઈશું. ડાબે આગળ વધતા થોડાક જ અંતરે અહીંયા શ્રી બોલાઈ આઈ મંદિર આવેલું છે. જયરત્ન બિલ્ડિંગ વાલ, આરવી દેસાઈ રોડ, વડોદરા, ગુજરાત. બોલાઈ આઈ મંદિર છે. અત્યારે ઘણા ખરા ભક્તો ગરબા રમી રહ્યા છે અંદર. આપણે અહીંયાથી હજી આગળ જઈશું. માતાજીના મંદિરથી થોડુંક જ આગળ જતાં એક જમણી બાજુનો એક નાનો રોડ આવશે. ત્યાંથી તમને આ એક મોટું તળાવ જોવા મળશે અને ત્યાં જ આ અહીંયા શ્રી સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. પૌરાણિક મંદિર છે. વડોદરામાં જે નવનાથ મહાદેવમાંના મંદિરો આપણે અગાઉ વિઝિટ કર્યા તેમાંનું જ આ એક નવનાથ મહાદેવમાંનું એક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર છે. ચાલો તમને દર્શન કરાવો. જય શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર. શ્રી નંદી મહારાજ ભગવાન. શિવ આરાધના શ્રી શંકર ભગવાનના 108 નામ વર્ણવવામાં આવેલા છે. ઓમ નમઃ શિવાય. કહેવાય છે કે આ જે નવનાથ મહાદેવ મંદિરો છે વડોદરામાં, જે વિશ્વામિત્ર ઋષિએ શિવલિંગની સ્થાપના કરી હતી. ઘણા પૌરાણિક શિવલિંગો છે. જય જય શંકર. જય હર હર મહાદેવ. નવનાથ મહાદેવમાંનું એક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર. આપણે આ સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કર્યા. એની સામે જ આ સંતોષી માતાજીનું મંદિર છે. જય સંતોષી. અહીંયા પણ એક મહાદેવનું શિવલિંગ છે. અને અહીંયા બાજુમાં સંતોષી માતા છે. સંતોષી માતા, વેરાઈ માતા અને ખોડિયાર માતા. ગણપતિજીની એવી આકૃતિ છે. અહીંયા બાજુમાં પણ એક શિવલિંગ છે. બાજુમાં એક આ ગેટ છે, નાનો રસ્તો પડે છે જ્યાંથી તમે બહાર પણ આવી શકો છો અને સામે પાર્કિંગ પણ થઈ શકે છે અને અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો છે. અમે આખું આ તળાવ ફરીને આ બાજુ આવ્યા. તમે આવો આ બાજુથી તો આ શોર્ટકટ રસ્તો છે. મહાદેવના દર્શન કર્યા. નવનાથ મહાદેવમાંનું એક આ મંદિરની ચારે બાજુ એક આવું વોકિંગ એરિયા છે. તળાવ જેવું છે, લગભગ પાણી તો નથી. ત્યાં જ આપણે મંદિરની બહાર નીકળતા બાજુના ભાગે ગણપતિજી દાદાનું મંદિર છે. શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિર, વડોદરા. ચાલો તો આપણે અહીં આવ્યા છે તો શ્રી ભોલેનાથના પ્રિય પુત્ર એવા ગણપતિજીના પણ દર્શન કરીએ. જય શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિર, બડોદી. જય ગણપતિ દાદા. ઘણું જૂનું બાંધકામ મંદિરનું લાગી રહ્યું છે.
અત્યારે સાંજના 6:09 થઈ છે. ઘણા બધા રાધા કૃષ્ણ, શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિજી મુંબઈ, સદગુરુ શ્રી રામાનંદ બિડકર મહારાજ, હનુમાનજી દાદા, નાગેશ્વર રામચંદ્ર, શિરડીવાળા સાંઈ બાબા, લાલબાગના રાજા, રાધા કૃષ્ણ ગણપતિજી, નાગેશ્વર રામચંદ્ર, કરમકર, રામ લક્ષ્મણ સીતા, હનુમાનજી, શ્રી ગજાનંદ મહારાજ. અહીંયા ઘણા બધા દેવી દેવતાઓના પણ ફોટા મૂકવામાં આવેલા છે. અને આ રહ્યા શ્રી ગણપતિજી. સરસ સુંદર ગણપતિજી પ્રતિમા છે. જય ગણપતિજીના દર્શન કરી હવે અમે બહાર જઈ રહ્યા છીએ. અગાઉ આ વોકિંગ એરિયા જોયો હતો, તેની અંદર આવી ગયા છે. આ રોડેથી આ ગેટથી અંદર અવાય છે. અને આપણે સામે જે દેખાય છે કેસરી કલરની ભગવાન ધજા, તે નવનાથ મહાદેવમાંનું એક એવું સિદ્ધનાથ મહાદેવ મંદિર છે. અને આપણે થોડા સમય બાદ જે આ સામે દેખાય છે ત્યાં ગણપતિજીનું મંદિર હતું, તેમના પણ દર્શન કર્યા. અને અત્યારે આપણે અહીંયા અંદર આવી ગયા છે. ખરેખર ઘણું ઊંડું છે. દાદર નીચે ઉતરવા માટે દાદરની પણ વ્યવસ્થા છે. અહીંયાથી પણ જઈ શકાય છે. ખબર ને શું હોઈ શકે તે સમયમાં. ચોમાસાની ઋતુમાં અહીંયા કેવું પાણી ભરાતું છે તે જોવા જેવું છે. સવારે સાંજના સમયમાં તો તમે અહીંયા વોકિંગ કરવાની મજા આવે. ઘડિયાળ પર છે જે રાઈટ ટાઈમ બતાવે છે 6:15. ઊંડું હોવાથી નજીક જવાની શક્તિ મનાય છે. બોર્ડ પર મારવામાં આવેલું છે. આ સોસાયટીવાળા રોડ છે, ત્યાંથી જ આપણે આ સિદ્ધનાથ મહાદેવના મંદિરે જવાય છે. અને બાજુમાં આ છે. તમે ચાલતા આવો તો એક નાનકડો આ રસ્તો પણ છે મેઇન રોડથી અંદર આવવાનો. બીજો આ રસ્તો છે. શોર્ટકટ બતાવું તો આ નવાપુરાથી આપણે આગળ જે આવ્યા ત્યાં રસ્તેથી અંદર વળ્યા હતા. કયા રસ્તેથી અંદર વળવાનું છે તો સામે રાજુ પટ્ટી સમોસાનું બોર્ડ દેખાય છે. આસ્થા જ્વેલર્સ, શિવશક્તિ, અન્નપૂર્ણા નાસ્તા હાઉસ, ત્યાંથી આ એક રસ્તો પડે છે. તમે આ રસ્તેથી આ જે તળાવ છે ક્રોસ કરી આ બાજુથી પણ જઈ શકો છો. ફરવું પડે છે. અને શોર્ટકટ તમે સિદ્ધનાથ મહાદેવના મંદિરે જવા ઈચ્છતા હો તો અહીંયા જાઓ. નાથ મહાદેવજીના મંદિરને દર્શન કર્યા હતા. ત્યાં બાજુમાં જ એક અન્ય મંદિર છે. આ પ્રકારનું બનાવવામાં આવેલું છે. સાંઈ બાબાની પ્રતિમા છે. આ ઘણી ખરી પ્રાચીન એવી શિલ્પકૃતિઓ, ભગવાનની પ્રતિમાઓ અહીંયા મૂકવામાં આવેલી છે. સિદ્ધનાથ મહાદેવના મંદિરની બાજુમાં જ અન્ય મંદિર છે. મહાદેવજીના દર્શન કર્યા બાદ અહીંયા સામે ગણપતિજીની પ્રતિમા છે. જો અહીંયા શ્રી રાધા કૃષ્ણજીનું મંદિર આવેલું છે. અમને અહીંના સિક્યુરિટી દ્વારા આ મંદિરનું એડ્રેસ આપવામાં આવ્યું, એટલે અમે ફરીથી આ દર્શન કરવા આવ્યા. ઘણું ખરું જૂનું બાંધકામ છે. લાકડાઓથી બનાવવામાં આવેલું છે. અહીંયા મહારાજજીના ફોટાઓ લગાડવામાં આવેલા છે. શામળાજી ભગવાન, પરમ પૂજ્ય સદગુરુ બાળા મહારાજ કત્રે, અને સામે તમે ભગવાનજીના દર્શન કરી શકો છો. સિદ્ધનાથ મહાદેવ મંદિર છે. સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કર્યા. આપણે પછી આ વિશાળ જે આ વોકિંગ એરિયા છે તળાવ જેવું, ત્યાં ગયા. બાજુમાં મંદિર હતું ત્યાં ગયા. આગળ જે ગણપતિ દાદાજીના દર્શન કર્યા. અહીંયા શ્રી સંતોષી માતાજીનું મંદિર હતું ત્યાં ગયા. હવે આ મંદિરની પાછળ એક બીજો રસ્તો છે. અત્યારે આપણે ત્યાં આવી ગયા છીએ. કહેવાય છે કે અહીંયા એક વાવ પણ છે. અમને અહીંના લોકલ સિક્યુરિટી દ્વારા કહેવામાં આવ્યું અને અમને એ વાવ મળી ગઈ. જો આ એ વાવ છે. તો સ્વચ્છતાનું કામ ચાલી રહ્યું છે. રંગરોગાન કરવામાં આવેલું છે, પરંતુ હજી થોડું ગંદુ હોય, અંદર જઈ શકાય તેમ લાગતું નથી. ઘણી જૂની વાવ છે.
આ સામે સિદ્ધનાથ મહાદેવના મંદિરની પાસે જ છે. વડોદરામાં આવી ઘણી ખરી વાવ આવેલી છે. અગાઉ આપણે વાવના પણ વિઝિટ કર્યા હતા. મારી ચેનલ પર નવા હો તો વિડીયોમાં જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે વાવના પણ વિઝિટ કરી શકશો. જ્યાં વાવ છે ત્યાં બાજુમાં ઉપર જતાં બીજું એક અન્ય મંદિર આવેલું છે શંકર ભગવાનનું. ખરેખર આ જગ્યાએ ઘણા એવા પ્રાચીન શિવલિંગો છે. જય ભોલેનાથ. અત્યારે આપણે મહાદેવજીના દર્શન કરી રહ્યા છીએ. આજુબાજુનો નજારો કંઈક આ પ્રમાણે લાગી રહ્યો છે. બહુ જૂનું બાંધકામ હોય તેમ લાગી રહ્યું છે. અને અહીંયા ઘણા બધા મહાદેવજીના મંદિરો છે, શિવલિંગો છે. સંતોષી માતાનું મંદિર છે, ગણપતિ દાદાજીનું મંદિર છે. અને આપણે આ સિદ્ધનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવા પૌરાણિક શિવકૃતિઓ જોઈ અને અહીંયા જ આપણે વાવ પણ જોઈ. જવા માટે આપણે જે આગળ રસ્તો બતાવ્યો હતો આ બીજો એક આ શોર્ટકટ રસ્તો છે. તમે જાઓ તો આજે સામે કાંતેશ્વર મહાદેવ મંદિરનું બોર્ડ દેખાય છે. આ કાંતેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં બાજુમાં એક રસ્તો પડે છે. હનુમાન જન્મોત્સવ 2026 સામે કાંતેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ જે રસ્તો પડે છે એ તે સામે આ વોકિંગ એરિયા છે. થોડો મોટો ઊંડો આ જગ્યા છે. અને ત્યાં જ આપણે ગણપતિ દાદાજીના દર્શન કર્યા અને સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા. તમને શોર્ટકટ બતાવો તો આ સામે જે આ પ્રમાણે છે, વડોદરામાં રહેતા હશો તો તમને ખ્યાલ હશે. ત્યાંથી આ કાંતેશ્વર મહાદેવવાળા રસ્તેથી તમે સિદ્ધનાથ મહાદેવ મંદિરે અને વાવ તરફ જઈ શકો છો.